અરવલ્લી જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું છે અને વહેલી સવારથી જ રસ્તાઓ પર ધુમ્મસ જોવા મળી રહી છે। ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી પણ ઘટી ચૂકી છે। વિઝિબિલિટી ઘટતાની સાથે જ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। માવઠાની વિદાયની વાતો વચ્ચે હવે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આ તસવીરો અત્યારે અરવલ્લીથી સામે આવી રહી છે, જ્યાં ધુમ્મસભર્યા વાતાવરણને કારણે વિઝિબિલિટી ઘટી જવા પામી છે। કમોસમી વરસાદ બાદ આજ રોજ વહેલી સવારથી અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં ભારે પલટો જોવા મળ્યો છે। તમામે તમામ જિલ્લાના જે તાલુકાઓ છે, તાલુકાઓની અંદર ભારે ધુમ્મસ છવાયેલું જોવા મળી રહ્યું છે। દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકો છો, સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો લેવલથી દર્શાવી રહ્યું છે કે જાણે કાશ્મીરમાં હોઈએ એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે। એક તરફ ઘઉંનું વાવેતર કરવાની સિઝન નજીક છે, ત્યારે ક્યાંક આ ધુમ્મસ છે એ ધુમ્મસના કારણે વાવેતરમાં પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલી પેદા કરે એ પ્રકારના દ્રશ્યો અરવલ્લી જિલ્લામાં જોવા મળી રહ્યા છે। હાલ તો ખેડૂતો કમોસમી વરસાદના કારણે જે કોઈ ખેતીમાં નુકસાન થયેલું છે એનાથી પરેશાન છે, ત્યારે આ બદલાતું જે વાતાવરણ છે જેને લઈને ખેડૂતમાં વધુ પ્રમાણમાં ચિંતા જોવા મળી રહી છે। જયદીપ ભાટિયા સાથે શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી।